રાજકોટમાં ઢોલ બજાણિયા રમતા રમતા વાળો ભાંગી જવાથી એક વ્યક્તિનું મોત. આહાહા, મને તો એવું લાગે છે કે આજ હવે મારે સાપ જ નથી વાંચવું. પોપટિયા, હા મુખી. આયા હા બોલો ને, શું કામ છે? એ કામ તો કાંઈ નથી, પણ આયા ઘીરે સાપો વાંચી વાંચીને હવે મને કંટાળો ચડે છે. મારો ટેમ નથી જાતો. કાંઈક એવું વિચાર ને કે આપણને આનંદ થાય અને મોજે આવે. એ મુખી બાપા, એમાં ક્યાં વિચારવાની વાત છે? આ ગામના બોલાવી લો અને હરીફાઈ રાખી દો, પછી આપણે મનોરંજન થઈ જાય. પણ પોપટિયા, એ વાત તો તારી હાચી. મારો જન્મદિવસ હોય તો આપણે હરીફાઈ રાખવી. હવે આપણે કાંઈ લેવા દેવા નથી ને તોય હરીફાઈ રાખવી. અરે મુખી બાપા, તમારે મનોરંજન જ કરવું છે ને, તમારે ખુશી વેસ્ટ કરવી છે ને, ઊભા થાવ તમે લ્યો. તો પોપટિયા, હું ઊભો થાય તો એમાં થોડી ખુશી આવશે. એ બાપા તમે ઊભા તો થાવ, પછી ખબર પડે. લે અરે પોપટિયા, એ તારી બાપ આમ નહીં. એ પણ તમે કહેતા હતા ખુશી લેવી. અરે પોપટિયા, આપણા બેને ખુશી નથી માંડવાની. કાંઈક એવું કર કે હેને આપણને 15 દી સુધી ખુશીનો આનંદ રહેવો જોઈએ. લે એમાં શું હોય મુખી બાપા, રાખી દો હરીફાઈ. હરીફાઈ? અત્યારે થોડો મારો જન્મદિવસ છે. પણ મુખી, તમારો જન્મદિવસ ન હોય તો કાંઈ નહીં, હરીફાઈ રાખી દો અને છેલ્લે પૈસા કોણ લીધી જવાનું છે? એ પોપટિયા વાત હાચી. છેલ્લે પૈસા તો આપણે મારી બંડીમાં જ રહેવાના છે. ગમે એની હરીફાઈ રાખી. હા તો એ તો વાત છે, તો રાખી દો. પણ પોપટિયા, હરીફાઈ રાખવી છે ને કાંઈક વિચાર. હા મુખી બાપા, હા, મને એક પ્લાન યાદ આવ્યો છે. શું? જો તમે રાંઢું આ બાંધી દેવાનું, હા, ત્યારે બાંધી દેવાનું રાંડું. એક રાંઢું મને બાંધી દેવાનું, હા, આમ બે જોટિંગ કરી નાખવાના અને વચમાં લીટો પાડી દેવાનો. આ એક લીટો ગાળવાનો. પછી આ હું ખેંચીને વયો જાઉં તો હું જીતી જઈશ. અને પછી બે જણા ખેંચીને વહી જાય તો? બે કેવી રીતે જાય? એક જ ખેંચાય નહીં. હા, હામાં હા. એમ કે ને. અને છેલ્લે તો તમે જ ખેંચી જવાના છો. એટલે ઈ પોપટિયા વાત હાચી. છેલ્લે બે જણા હશે ને તોય હું એને ખેંચીને તો વિયો જ આવી. હા તો આપણે હે ને તું ગામમાં કિયાય મુખ્ય હે ને હરીફાઈ રાખી છે ને 50,000 નું ઇનામ રાખ્યું છે. હાથી કાંઈ વાંધો નહીં, સારું હાલો જાઓ. આખા ગામમાં કહી દીજો છે બાકી નો રે. એ હો. વાહ પોપટિયા વાહ, મારા છોકરાએ આજ મને બુદ્ધિ આપી છે હરખી. પણ 50,000 તો મારી બંડીમાં જ રહેશે. મારો દીકરો મારો હવાનો નીકળી ગયો ગામમાં રખડવા, અને હમણાં આવશે ને એટલે કીશે એ મારા હાટું શિરાવાનું રાંધ્યું, શિરાવાનું અડધી કલાકથી રાંધેલું છે, અને પછી એમ કે તું મને કાયમિક ઠરી ગયેલું ખબર ઠરી ગયેલું. પાન ગરમા ગરમ ખાવું હોય ને તો ઘરે બેહાય, ઘરે ગામમાં રખડવા નો વ્યુ જવાય. શું કરવું આનું? મારો બેટો સુખો ખાલી એક સાપ આવ્યો ને એમાં 2 કલાકથી મને બેહારી રાખ્યો. આના કરતા ધીરે મેં સાપ પી લીધો હોત ને તોય સારું હતું. મારે હવે ખાવાનું ઠરી ગયું છે. આપણા ગામના મુખી હરીફાઈ રાખી છે. ઓય ઊભો રે આ શું તું ગાંગરે ભલા માણા? એ ભૂરા દાદા, આપણા ગામના મુખી રહે ને એને હરીફાઈ રાખી છે. જી જીતે ને એને 50,000 નું ઇનામ છે. હરીફાઈ રાખીએ મૂકીએ? હા. ક્યારે અત્યારે અને કેટલા રૂપિયા? 50,000. હા અને હરીફાઈ કેવી રીતે? હરીફાઈ આમ એક આપડા બેના દોડા બાંધી દેવાના અને વચમાં લીટો ટાણવાનો. જો હું તમને ખેંચીને વયો જાઉં તો હું જીતી ગયો એમ, અને હું ખેંચીને વહી જાવ તો તમે જીતી જા. વાહ ભાઈ વાહ, વાંધો નહીં, તું ગામમાં કહી દે. લોહી ગયો છે ને હરિરામને કહું કે તારું બાપ આજ ખાવું નથી ઘીરે, મુખીના ઘીરે જતા રે. 50,000 રૂપિયાનો સવાલ છે આજ તો. રાંઢું છે ને ગમે એમ કરી અને બાંધીને મારે જ ખેંચી જવું છે. હજુ વાડીએ જવાનું છે, જો ને કોઈ ફેરને નીર નાખો બાકી છે. ખાયો ઘા જવા દે. આપણા ગામના મુખી હરીફાઈ રાખી છે. ઓય શું યાર તો આમ રાઈડ પાડતો હતા અમારે બધારે? એ ડોલી કાંઈ રાઈડ નથી પાડતો. આપણા ગામના મુખી હરીફાઈ રાખી છે. જે જીતે ને એને 50,000 નું ઇનામ છે. તે આમ ક્યાં જતો હતો? આમ ગામમાં કેવા જાવ બધે? તે મને કીધું તે હમણે વ્યો જાત નહીં. પણ ક્યાં તો જાવ છું, સાંભળી લેવાય ને તારે એમ નામ. પણ તું મને કઈ ખરખી વ્યવસ્થિત વાત કરીને તો હું સાંભળું ને ભલામણા. હા પણ હવે કહી દીધું ને મેં, હરવાલ હું જાઉં છું. આલો ભોત રે. પણ આજ મુખી હરીફાઈ આજનો નથી જન્મદિવસ નહીં કાંઈ, તો આ શું મેલની હરીફાઈ રાખી? એ આમથી રાખી છે. તારે 50,000 રૂપિયા જીતવા છે ને તો ભાઈ જાની અહીંયા. એ સાચી વાત, પણ હરીફાઈ છે નહીં રાખી એટલે ખાવાનું શું રાખ્યું? એ ખાવાનું કાંઈ નથી. તઈ હમ દોયડું બાંધવાનું છે અને ખેંચી જાય એ જીતી જાય, વચમાં લીટો પાડવાનો છે. અરે તો એ પાડા રોકો મુઓ છે, થોડો અમને ખેંચવા દે. એ તો ભાઈ તમારે જોવાનું હોય ને.
એ મારો દીકરો તિયાનો દીકરો છે રે ને એને પૈસા ન દેવા પડે ને એવી જ હરીફાઈ રાખે છે. અચ્છા તું પૈસા દીજે ને તું હરીફાઈ રાખ. હું શીનો હરીફાઈ રાખું? હું થોડો મૂકી હોઉં ગામનો લે, વાત કેવી કરે તું? આ તો સારું જા સાંભળો ગામના સાંભળો. માજુ એક ભેંસને નીંદ નાખવા જવાનું છે અને એક વાર આ મૂકી હરીફાઈ રાખી છે, પણ હરીફાઈ મને જ જવું. આ મૂકી રહ્યો ને એમ તો આપણને પૈસા નથી જીતવા દેતો. લાય ભેંસને નીંદ નાખી આવું. એટલે આ ભલે મૂકી જીતવા ન દેતો હોય પણ જો ને ટ્રાય મારવા જવાય. કદાચ આમ જો મારે એવું મૂકી રોકું સદી છે, મૂકીને હું ખેંચી લઉં તો કામ થઈ જાય. 50,000 રૂપિયા આવી જાય. હો લાય હરીફાઈમાં જવા દે. પેસી ભેંસને નીંદ નાખવા જાય. ત્યારે ગામમાં થાવશે એને તો શીરાવાની ખબર ન પડે, પણ મને ભૂખ લાગી હોય મારે શીરાવું કે ન શીરાવું એના હારો મારે ભૂખ્યું રહેવું પડે છે. એ દીકરા તે ઠામડા મૂકી દે નથી ધોવા. એ ઠામડા ધોશું નહીં તો શીરાવશું સીમા. એ સિરાવાના દીકરા 50,000 રૂપિયાનો સવાલ છે. 50,000. એ એટલા બધા પૈસા હાટું હડકાયો ન થવાય. એને ક્યાં પૈસા છે? પૈસા ભાયરા નથી, હડકાયા કૂતરા કોડે કરવા મીણ્યા નથી. ક્યાં કણે 50,000 રૂપિયા છે? એ કચેડા તું મારી પૂરી વાત સાંભળ. ઓલો મુઠ્ઠી નો રહ્યો હા એ એને હરીફાઈ રાખી છે અને હરીફાઈમાં 50,000 રૂપિયા ઇનામ. એ ઈ ક્યાં કોઈ દી આપણને જીતવા દે છે હરીફાઈ? એટલા બધા હરક પદુડા થાવ છે. એ પણ તને ન ખબર પડે. એ આજકાલ છે ને એને કેવી હરીફાઈ રાખી ખબર હે? કેવી? જો એક તને રાંઢો બાંધો ને એક મને, હા. એમાં હું આમ ખેંચી જાઉં ને એટલે હું જીતી જાઉં. અને તારો બાપ પેલા છે ને સમજો ઓલા કુવે મશીન નો મૂક્યા હોય હા ઈ મશીન બાંધીને કેડે બાંધીને હું એકલો ઢવડીને આલ્યો જતો તો. પણ ઈ તમે પેલા જમાનામાં, અત્યારના જમાનામાં તમે ઓલા મૂકીને જોયો છે? ખૂટિયા જોકો છે, ખૂટિયા રોકો, એવા 3 જણાને એકલો ઢળી રહ્યો જાય. તો દીકરા ઈ 50,000 જીતવા હાટુ શું કરવું? દાદા મારી પાસે આઈડિયો છે, પણ એમાં મારો અડધો જ ભાગ લાગે. એ આ અડધોડે જ ભાગ દઈશ બોલ. હા તો હા બ્રો. વાહ ભાઈ વાહ, ઈ આઈડિયો સક્સેસ થઈ જાય ને આપણો એટલે 50,000 રૂપિયા આપણા. હા એમાં 50,000 તમારા એકલાના નહીં, પછી મારા ને પછી તમારા. એ હો મરચા લઈને હાલ કયો કા. વાહ વાહ મુખીડો, આજ તને ખબર પડશે કે આ તારો દાદો રહ્યો ને મશીન ટન ઝઘડી જતો તો તને તો શું 4-5 જણા હોય તો ખેંચી જાય. એક બે ત્રણ ચાર. એક બે ત્રણ ને ચાર. આ રેડી. મારું બેટું આ બધું તો મેં કરી નાખ્યું, પણ આ પોપટીઓ હજી ગામમાંથી કઈ આવ્યો નહીં. આ ક્યારે આવશે? હા લીટા બીટા બધું કમ્પ્લેટ. તું આખા ગામમાં કી આવ્યો? આખા ગામમાં ક્યાંય હું તો વાંધો નહીં. એક લીટો અહીંયા કરવાનો છે હાલ. અને દોયડું હે દોયડું એ દોયડું ભલામણા નો રખાય. એ કોકને બેહી જાય તો વળી પાછા દવાખાને લઈ જવા પડે. એના કરતા છે ને આપણે આ જ બાંધશું. એવું છે. હા હા તે સારું. રેડી? હા. આ લીટો કાઢ ને ખાલી. હમણાં બધા ગામના આવી જાય છે. સીધો કાઢજે. એ આવો દાદા આવો. હા મુખી, હા આ બધું કમ્પ્લીટ કરી નાખ્યું લાગે છે. હે હા તૈયારી તો અમારે રીતે કરવી જ પડે ને. વાહ ભાઈ વાહ. હાલો હાલો તો બાંધો બાંધો. પણ હજી ગામના ને તો આવવા દ્યો. એ ગામના ક્યારે આવશે, પણ મારે હરિરામ અને આ પોપટિયાનો વારો પેલા લઈ લ્યો. હાલ. હા એમ કરવું છે? હા મુઠ્ઠી પેલા વાનો મારો લ્યો. હાલ પોપટી આવતો રે. દાદા હા ધ્યાન રાખજો. જો દીકરા જીતી જાય છે. મોરો ન પડતો. તમ તારે મને ન કેવું પડે. ભલે ઈ ખાટેલ પીટેલ હોય પણ ખેંચી તો હું ગયો જાય. બસ આ તારા દાદાનું પાણી જાવું ન જોય. દાદા રેડી? હજી ગાંઠ મારો દાદા અહીંયા. રેડી મુઠ્ઠી ગેસ માં દીધી. હા સમજો પોપટિયા. હા મુખીના રોટલા ખાધા હોય ને તો પાછો ન પડતો. અરે નો પાછો પડું ખેંચીને વળી જાઓ હરિરામ ને તમ તારે. આ એમ. હાલો તમે ચાલુ કીજો. હા હું કઉ છું હાલો 3 ગણું છું. મુખી હા કપલેટ 3 ગણજો અને
આ બરોબર હે ને? આ બરોબર છે. હાલો. ના બરોબર નથી, ઈ વાત જાદુ છે, જોવો તમે. હાલો હા, હવે બરોબર ને? હા. 1 2 3 વાહ ભાઈ વાહ, વાહ દીકરા, વાહ દીકરા, વાહ. અજય તમ તાર હું નથી આવી ગયો, મુશ્કી બાકી છે તમ તાર લે. હેજી થાવ મિયા તાતો. એને કહી દો થોડોક ચા બનાવે. હા પોપટ, તું છે ને સા બનાવતો હોય ને તો હું હમણાં બે ને હરવી દઉં. એ દીકરા સોઈડમાં તો સોઈડમાં રે ઘડીક. હાલો મુચ્છી, મારા હરિરામ ને હવે કોણ હરવે છે? હવે તો લગભગ મને એવું લાગે મારે હરીફાઈમાં રહેવું જોઈશે. એટલે મૂકી હરીફાઈ ચાલુ કરી નાખીએ. અરે ચાલુ કરી નાખી ને અમારે પોપટીઓ હારી હોત ગયો. પોપટીયો હારી ગયો. હા હરિરામ જીત્યો છે. તારે હરીફાઈમાં રહેવાનું છે? તે હું આવીશું આમ તો ટોકરી વગાડવા આવ્યો છું. હા તો લે હાલ બાંધ, હાલ તારો વારો લઈ લે. હરીફાઈમાં રહેવાનું છે. બાંધો મુચ્છી બાંધો. દીકરા મોરો નો પડતો, સમજો, એને બહુ ઘી ખાધું છે. હા હા બાર લે, કાન નથી ફૂંકવા, કાન નથી ફૂંકવા. હા, પણ જો ને તારું ઘી ઓગરે છે. અય હરિરામ થોડોક પાછો. હા લે ને બા. હા નકલી રે ને મારા નિયમ એ નિયમ. જેવી હે. 1 2 3 ચાલુ. દીકરા થોડીક તાકાત લગાવ, ઓર લગાવ થોડીક. અરે તારી જાતના ફાંડ્યારા ક્યાં ઢળીને જાસ? આઉટ આઉટ આઉટ. આહાહાહાહા. લે આ તો ઓલું ગાડા હેઠા કૂતરું કેમ ઢળીને ગયું એમ ઢળીને ગયો. હવે ઓલા આવડા બિચારા પોપટિયાને હેરવી દીધો. તા તો મારા દીકરા મોટી મોટી કરવા માંડ્યા. જોયું ને મૂકી? એ મૂંગો રે આમ જો હજી આ બાકી છે. આઈને પણ બાકી હોય તો આઈને હમણાં ખબર ને. 5 મશીન ઢળ્યા છે. અને જો તમને બેયને કહી દઉં છું, જે જીતશે એની મારી હારે ટક્કર થાય છે, એને જ 50,000 મળશે. અરે મુખી મોજ કરો. આજ તો છે ને આ 50,000 જવા દેવાના થતા નથી. દાદા ની થાય પણ આમ જો મોરા નો પડતા આપણે આબરૂનો સવાલ છે. આબરૂનો સવાલ તો તમારે એક આબરૂ છે હે? આબરૂના દીકરા થતા સાઈની મેની ના ઉભા રહ્યો ને. હા, પણ ઈ હમણે ખબર પડશે, ખરે ખબરું પડે. હાલો રેડી? રીજો ભાઈ, હા મારે સંપલ છે. કાઢ લે. મને તો એવું લાગે છે કે આજ 50,000 દાદા જીતીને વહી જવાના. 1 2 3 ચાલુ. દાદા કરો બાર કરો, દાદા બાર કરો. દાદા બહાર કરો. ડોલી જીતી નો જાવું છે દાદા. ધૈડો ધૈડો. દાદા કરો બાર. એ દીકરા જલ્દી જલ્દી જલ્દી. વાહ દાદા વાહ. દાદા દાદા દાદા. જય બજરંગ બલી. દાદા થોડુંક જ ચેટું છે હવે. જય બજરંગ બલી. થોડુંક મને બજરંગ બલી મને તાકાત આપો. દાદા દાદા દાદા. જલ્દી ઉતારી નાખો. એ કટી કરી હોય ને પર કરો. દીકરા બહાર કરો દાદા, નકર અડી જશે. થોડુંક બજરંગબલી. હા હા હા
ખરેખર ની જામી છે